હાલ મોબાઈલ ફોન વાપરતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આપણા દેશમાં લોકોનો સ્ક્રીન ટાઈમ સતત વધી રહ્યો છે। લોકો મિનિમમ 4 થી 5 કલાક મોબાઈલ સાથે ચોંટેલા હોય છે। મોબાઈલમાં પણ સૌથી વધુ જોખમી કંઈ હોય તો એ રીલ્સ છે। એક વખત રીલ્સ જોવાનું થાય શરૂ પછી સમય ક્યાં પસાર થઈ જાય છે એની ખબર જ નથી રહેતી। કોઈ કામ માટે મોબાઈલ હાથમાં લીધો હોય અને લોકો રીલ જોવા લાગે છે। મોબાઈલની લતના કારણે લોકો નવી નવી માનસિક બીમારીનો ભોગ બની રહ્યા છે। હમણાં થયેલા એક રિસર્ચ બાદ નિષ્ણાતોએ લોકોને વધુને એક વખત ચેતવા છે કે ધ્યાન રાખજો, નહીતર તમે રિવોર્ડ ડેફિશિયન્સી સિન્ડ્રોમનો ભોગ બની જશો। અને તમે ક્યારેક માર્ક કર્યું છે કે તમે દિવસના કેટલા કલાક મોબાઈલ વાપરો છો? આમ તો હવે દરેક મોબાઈલ સ્ક્રીન ટાઈમ યુઝર્સની વિગતો આપે છે। એવું બિલકુલ નથી કે માણસને ખબર નથી પડતી। લોકોને સમજ પડે જ છે કે સોશિયલ મીડિયામાં અને રીલ્સ જોવામાં સમય વેડફાય છે। આમ છતાં મોબાઈલનું વળગણ છૂટતું નથી અને આવું થવાનું સૌથી મોટું કારણ એ છે કે મોબાઈલની લત લાગી જાય છે। મોબાઈલ એક વ્યસન બની જાય છે। માણસને મોબાઈલ વગર ચાલતું નથી। ઘડીએ ઘડીએ મોબાઈલ જોવાનું મન થયા રાખે છે। માણસ જરા કે ફ્રી પડે એટલે તરત જ મોબાઈલ હાથમાં લઈ લે છે। કદાચ તમે આવું પણ કરતા હશો। કાર ડ્રાઈવ કરતીને જતા હો અને સિગ્નલ આવે ત્યારે જે થોડી ઘણી સેકન્ડ હોય એમાં પણ માણસ મોબાઈલ લઈ લે છે। લિફ્ટની રાહ જોતી વખતે પણ લિફ્ટમાં હોય ત્યારે પણ માણસને મોબાઈલ જોયા વગર ચાલતું નથી। ક્યાંક લાઈનમાં ઊભા હોઈએ તો પણ તરત જ મોબાઈલ જોવા લાગે છે। તો હાલ માટે આટલું જ। મળીશું અપડેટ સાથે। જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।